જય માતાજી મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું જઈ રહ્યો છું કરિયાણા દુકાન સાંજ પડતા જ। તો મિત્રો આ ઊભા છે મારા પાઇપ છે, આ મારી નાની દીકરી છે, આ મોટી છે, આ એનાથી પણ નાની છે, અને આ છે મારો નાનો રબુડો। તો મિત્રો આજે મારા ઘરે બની રહી છે અડદની દાળ। તો મિત્રો બની જાય એટલે તમને બતાવું, જોડાયેલા રહેજો વિડીયોમાં। તો પછી મિત્રો હું ને ગજુની મમ્મી 3 જણા નીકળી ગયા છીએ કરિયાણાની દુકાને વસ્તુ લેવા માટે। જોડાયેલા રહેજો વિડીયોમાં। પછી મિત્રો ચાલતા ચાલતા અમે પહોંચી ગયા મેળા આગળ। આ મેળા આવ્યો છે, મેળાનો નજારો દેખો બહાર। પછી મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા કરિયાણાની દુકાને। તમે જોઈ શકો છો આ ગજુના મમ્મી ઊભા છે ત્યાં, દુકાન બંધ થવાની તૈયારીમાં હતા, પણ થોડા જલ્દી પહોંચી ગયા તેમને દુકાન ખુલ્લી જોવા મળી ગઈ। તો મિત્રો જોડાયેલા રહેજો, મળીએ છીએ આગલા વિડીયોમાં। તો મિત્રો અમે દુકાનની બહાર ઊભા છીએ, હું ને ગજુ। તો પછી તમને દુકાનની આગળનો નજારો થોડો બતાવી દઉં। મિત્રો દુકાનની આગળનો નજારો થોડો આવો છે। અમૂલ દૂધનું ટેન્કર પડ્યું છે। પછી આ બહારની દુકાનનો નજારો છે, જો રોડ છે, આ સાધનો બધા જઈ રહ્યા છે મિત્રો, રિક્ષા પડી છે, આગળ લારી છે। તો મિત્રો જોડાયા રહેજો વિડીયોમાં, મળીએ છીએ। પછી કરિયાણાની દુકાનની ફાઇનલી અમે ઘર બાજુ પાછા નીકળી ગયા છીએ મિત્રો ચાલતા ચાલતા, પણ જે વસ્તુ લેવા ગયા હતા એ મળી નહીં અને મળી ગયો ગોળ। તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં, મળીએ છીએ ઘરે જઈને। તો પછી મિત્રો ફાઇનલી આપણે ઘર આગળ પહોંચી ગયા છીએ ચાલતા ચાલતા। તો તમને ઘરનો અંદરનો નજારો બતાવી દઉં, શું બનાવે છે જમવાનું એ પણ બતાવી દઉં, જોડાયેલા રહેજો વિડીયોમાં। તો પછી મિત્રો ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ। તો તમને બતાવું આજે મારા ઘરે શું શું બનાવ્યું છે જમવામાં। તો મિત્રો આજે બનાવી છે અડદની દાળ, ઘઉંની રોટલી, ડુંગળી કાપી છે, લીંબુ છે, અમારી નાની દીકરી જમવા બેઠી છે, મોટી જમવા બેઠી છે, પણ મોટીને હજુ થાળીમાં કોઈ આપ્યું નથી, એકલી થાળી ખાવાની છે। અમારા વાઈફ પણ બેસી ગયા છે, અમારી સૌથી નાની બેબી પણ બેસી ગઈ છે, એ ડુંગળી ખાઈ રહી છે। તો મારો વિડીયો માતાજી, મળીએ છીએ નવા વિડીયો સાથે।